સૌને જય શ્રી સ્વામિનારાયણ। અમારા માવતરોએ જે સેવા કરી છે આ યોગ્ય કરીએ તેવી લાગણી આજે મને થાય છે। ઉત્સવ ખૂબ સારો થયો છે, બધાને ખૂબ અભિનંદન। તમે બધા હસુ માટે જે કર્યું છે તે માટે હું વ્યક્ત કરું છું। હસુએ ખૂબ બહાર પાડી છે, તે માટે એક પત્ની તરીકે મને ગૌરવ છે। મને બધી વાત કરતા, મારા સાથે બધી વાત શેર કરતા। આ બુકમાં મેં મારા હૃદયની વાત લખી છે। મારી ઈચ્છા છે કે હસુની બુક ઘર ઘર સુધી પહોંચાડજો। હું ગોપાલભાઈ અને વેલજીભાઈને આ કામ માટે વિનંતી કરું છું। મેઘબાઈમાં પ્રેમજી બાપા, કાનજી બાપા, કેશુ બાપા, અરવિંદભાઈ અને હસુ એ જે આપણા સમાજ માટે કર્યું છે તે આગળ પણ થાય છે એવી લાગણી થાય છે। ધ્રુવ, કીર્તન, દર્શક અને સૂરજ માં પણ છે। હસુ કહેતા, સંપીને રહીજો, જતું કરતા શીખજો, તે વાત યાદ રાખશું। મારી દીકરીઓ, તમામ હસુને જે લાગણી હતી એ મને પણ છે। દીકરીઓ, સમાજનું ગૌરવ રાખજો, ખોટું પગલું ભરજો નહીં, માતા પિતાની સેવા કરજો। હોસ્પિટલમાં તમામ ડૉક્ટરો કામ કરતા બધાને શુભેચ્છા રાખું છું। બહેનો, સમાજની તમે શક્તિ છો, સમાજના કામને ભૂલશો નહીં। હું દીકરીઓ માટે મા બાપને કહેવા માંગુ છું, હસુએ જે સેવા કરી છે તેમાં સમાજના ટ્રસ્ટીઓ, કાર્યકરોની પણ મહેનત છે। દાતાનું માન રાખજો, તેમ કાર્યકરોની વાત પણ માનજો, તો જ આપણે આગળ વધશું। અમારું સન્માન કર્યું, આદર આપ્યો તે બદલ સૌને આભાર રાખીએ છીએ। જય શ્રી સ્વામિનારાયણ।